નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતના લિંબાયત ગોવિંદનગરમાં યુસુફ ગેંગનો આતંક જોવા મળ્યો છે। હપ્તો નહીં આપતા યુવકને માર મારવામાં આવ્યો તો યુવકને માર માર્યો અને યુવકને બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા માર્યા હતા। પગ અને છાતીના ભાગમાં લાતો મારવામાં આવી હતી। યુસુફ ગેંગના આરોપીઓ પર અગાઉ ગુજસી ટોક હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી દીધી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો યુસુફ ગેંગનો આતંક જોવા મળ્યો છે, જેમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, તેને માર મારવામાં આવ્યો હતો, ગળદાપાટું પણ મારવામાં આવ્યું હતું અને સાથે સાથે બેરહેમીપૂર્વક ચપ્પુના ઘા પણ ઝીંકવામાં આવ્યા હતા। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ભેસ્તાન આવાસમાં અરબાઝ બિલ્લી નામના યુવકે જાહેરમાં બે વ્યક્તિઓને માર માર્યો તો પૈસા બાબતે બંને વચ્ચે માથાકૂટ થતા માર મારવામાં આવ્યો હતો। હાલ બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી છે। એનો 7 દિવસ થયા છે ને જે છૂટો કાયમ મારા વર પાસે છે ને પૈસા લેવા આવે એમદીના આ વખતે પૈસા નહીં આપ્યા તો શું કહે છે કે તને મારીશ અને એ માર્યો એમ પછી હું કે ખબર હવે પૈસા નહીં આપશે તો રાતના તને પતાવી દઈશ એમ કે તો અમારે ક્યાં જવાનું? મારા વરને ઇન્સાફ કોણ આપશે? છોટાઉદેપુરમાં અલીરાજપુરમાં બે મહિલા વચ્ચે મારામારી સર્જાઈ। દોરડા વેચતી બંને મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ। ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી તો સ્થાનિકોએ બંને મહિલાઓને છોડાવી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજી સુધી અકબંધ છે। બનાસકાંઠાના પાલનપુરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। આખલાએ બે લોકોને અડફેટે લેતા બંનેને ઈજા પહોંચી હતી તો 2 દિવસથી આખલાઓએ ભારે આતંક મચાવ્યો હતો। સ્થાનિકો અને પાલિકાની ટીમે આખલાને થાંભલે બાંધ્યો હતો તો આખલો પકડતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો આખલાઓનો આતંક જોવા મળ્યો છે અને જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે। તો બીજી તરફ જે તંત્ર છે તેમના દ્વારા આખલો પકડવાની કામગીરી કરવામાં આવી હતી, તેના કારણે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। તો આખલાને થાંભલે પકડી રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે સ્થાનિકો છે તેમણે રાહતનો શ્વાસ લીધો હતો। રાજકોટમાં પશુપાલકની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। ઢોર પકડ પાર્ટીના ટ્રેક્ટરમાંથી ઢોર છોડાવ્યા હતા। 6 થી 7 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ તો ફરજ રોકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। રાષ્ટ્રપતિના આગમન પહેલા ઢોર પકડ પાર્ટી દ્વારા રસ્તામાં રખડતા ઢોર પકડી ઢોર ડબ્બે લઈ જતા હતા। ઢોર છોડાવવા માટે કારમાં આવેલા 6 થી 7 જેટલા લોકોએ મનપાના સ્ટાફ સાથે બોલાચાલી કરી ટ્રેક્ટરમાંથી ઢોર છોડાવી ગયા હતા। સુરત શહેરના ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી નાખી અને મામાએ ભાણેજના શરીરના કટકા કર્યા। ભાણેજના અમરનગરમાં મામા ભાણેજ રહેતા હતા અને કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો તો મામા મોહમ્મદ ઇતેકાર ભાણેજ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। 25 વર્ષીય અમીર આલમ ભાણેજનું મોત નીપજ્યું હતું। મામાએ લાશના કટકા કરી નાખી ખાડીમાં ફેંકી દીધા હતા તો ભાણેજ અમીર આલમ 3 દિવસથી ઘરે નહીં આવતા પરિવારે ઉધના પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસને મામા પર શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો। પોલીસે મામા મોહમ્મદ ઇતેકાર અટકાયત કરી ફાયરના જવાનોએ ખાડીમાંથી મૃતક અમીર આલમના શરીરના ટુકડા શોધી કાઢ્યા। અમદાવાદના સાણંદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે। લોદરિયાળ ગામમાં 3 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। પ્રેમીએ પહેલા પરિણીત પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી હતી, જે બાદ પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો છે। પ્રેમિકાને અન્ય સાથે પણ પ્રેમ હોવાની શંકા રાખી પ્રેમીએ હત્યા કરી હોવાની પોલીસને શંકા છે। મહત્વનું છે કે મૃતક પરિણીતાની તેના પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે। પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો પોલીસને ઘટના સ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એની
ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળેલું છે. એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા, આ અત્યારે એની તપાસ ચાલુ છે. પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સર્કમસ્ટન્સીસ જોઈને જે સુસાઇડની શક્યતા લાગે છે. વલસાડ જિલ્લામાં પોલીસે વધુ એકવાર નશીલા રેકેટનો પર્દાફાશ કર્યો. મોટા હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. તો એસઓજીની ટીમે વાપીના નામધા વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જ્યાંથી એક કારમાં પસાર થતા શંકાસ્પદ યુવકો દીપક જયસ્વાલ ઉર્ફે લંગડા અને મનીષ તિવારી ઉર્ફે ચીનુને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન બંને પાસેથી ₹12.87 લાખ કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. સાથે કાર અને અન્ય સામાન મળી કુલ ₹17.96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અરવલ્લીમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે. રેતીના ડમ્પરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડમ્પરમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો છે. ડમ્પરમાંથી 8,160 બોટલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે ઉદયપુરના પ્રદીપ ડામોરની ધરપકડ કરી છે. જૂનાગઢ માંગરોળ બંદર નજીક હવે સિંહ જોવા મળ્યો છે. ચોપાટી પાસે સિંહ પરિવારની લટાર જોવા મળી. 5 સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. તો બંદર નજીક અવારનવાર સિંહ દેખાતા હોય છે. સિંહ પરિવારની લટારથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. તો એક સાથે 5 સિંહ જોવા મળ્યા હતા અને સિંહોની લટાર જોવા લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. તો બીજી તરફ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે કે જ્યાં સિંહની લટાર જોવા મળતી હોય છે. વડોદરામાં જ્વેલર્સના શોરૂમમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે, જ્યારે 10 લાખની સોનાની બંગડીની ચોરી કરવામાં આવી હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચોરી કરી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે. તો 2 મહિલાઓ આ જ્વેલર્સ શોરૂમમાં આવી હતી અને ગ્રાહક બનીને આ મહિલાઓ ત્યાં આગળ આવી હતી અને તેમના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. અને બંગડી ચોરી ગઈ હતી ત્યાંથી અને લગભગ ₹10 લાખની ચોરી કરવામાં આવી હોય તે પ્રકારનું અપડેટ સામે આવ્યું છે. ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ તોડવા મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો કોઈ આ માટે જવાબદાર હોય તેની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. સનાતન ધર્મની વાતો કરવાવાળા કેમ મૌન છે તે સવાલમાં કહ્યું તો ચોરી કરવા આવે તેની સામે પગલાં લેવાય, એમાં શું બોલવું, અને અન્ય ધર્મના લોકો આમાં હોય તો તોડી નાખવા જોઈએ તેવું પણ કહ્યું. મંદિરોમાં ચોરી કરતા હોય, તોડતા હોય, ઘણી જગ્યાએ બને એને જલ્દી પકડાય અને એને દંડ મળવો જોઈએ. અને આપણને દુઃખ થાય ધાર્મિક ઓલા ઉપર રાક્ષસી ગતિ હોય, એને શું મંદિર હોય કે શું ખલાણ હોય કે શું તબેલ હોય, એને બધો હરકો ગણતા હોય, આવું કરતા હોય છે, એને દંડ મળવો જોઈએ. તો તોડી નાખવા જોઈએ ને. તો ચોર તરીકે ચોરી કરવા આવ્યા તોડી ગયા તો આપણે થાય કે એને દંડ મળી જાય. બાકી કોઈ ધર્મની દ્રષ્ટિએથી તોડ્યું હોય તો હજી ઘણું થાય. ખબર પડ્યા પછી તો વડોદરામાં તંત્રની બેદરકારીના કારણે દંપતી ખાડામાં પડ્યું. રાવપુરા કોઠી 4 રસ્તા પર આ ઘટના બની. રોડ પર પટકાતા મહિલાને માથામાં ઈજા પહોંચી હતી. તો મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તંત્રએ માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો હતો. છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં. આ કોર્પોરેશન વાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો રહ્યો, ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? શું થયું? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે. જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા. અમે ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડા લીધે. કઈ જગ્યા પર? કોઠી 4 રસ્તા. તંત્રને શું કહેવાનું?
એક તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે છે તે અધિકારીઓને સૂચના આપી રહ્યા છે કે ચોમાસું જતું રહ્યું છે, હવે આળસ ખંખેરો અને શહેરમાં જ્યાં ખાડા પડ્યા છે એ ખાડાનું પુરાણ કરો. પરંતુ આજે અધિકારીઓ છે તેઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોડીને પી ગયા છે. એના કારણે જે નિર્દોષ નાગરિકો છે તેઓ આ ખાડાઓનો ભોગ બની રહ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઠી 4 રસ્તા પાસેના દ્રશ્યો છે અને કોઠી 4